टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં લાયસન્સ વિના ગેરકાયદે હથિયારો ઘુસાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ સામે આવી રહ્યા છે નવા ખુલાસાઓ। આ જ કેસમાં ગુજરાત એટીએસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે અને 20 હથિયાર કારતૂસ સાથે 4 આરોપીને પકડી પાડ્યા છે। 4 આરોપીની ધરપકડ કરાઈ છે, જો કે હજુ 16 આરોપી પોલીસ પકડથી બહાર છે। અન્ય 16 આરોપીની સંડોવણી ખુલતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવ્યાનો ખુલાસો થયો છે। આ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે। તો આ કેસમાં કાર્યવાહી બાદ પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સુરતના ગજાનન હાઉસમાંથી હથિયાર ખરીદવામાં આવ્યા હતા। નાગાલેન્ડના નકલી લાયસન્સથી હથિયારો ખરીદી થઈ હતી। હરિયાણાના આસિફ ખાન નામના શખ્સની આ મામલે સંડોવણી ખુલી છે। એવું પણ સામે આવ્યું કે કુરિયર કંપનીમાંથી નાગાલેન્ડ ડોક્યુમેન્ટ મોકલ્યા હતા। આંગડિયા પેઢીએ 10 લાખ ઓફિસે મોકલ્યા હતા। પ્રતિ નકલી હથિયાર લાયસન્સ દીઠ 10 લાખ રૂપિયા વસૂલાતા હતા। અહીંયા એક ગજાનંદ ગન હાઉસ આવે છે, જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે।